નમસ્કાર, સીધું અને સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વાત કરીશું દિવસભરની અલગ અલગ ઘટનાઓ પર કે જ્યાં રાજકારણમાં ઘણો ગરમાવો રહ્યો। ચૂંટણી આવે ત્યારે પક્ષ અને વિપક્ષ આમને સામને તો લડતા હોય છે, પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે પક્ષની અંદર પણ રાજીનામા, લડાઈઓ, પક્ષની અંદર રીસાવાનું આ તમામ ઘટનાઓ ચાલુ રહેતી હોય છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આજે કીધું કે હું રાજીનામું આપી દઉં, મારે નથી રહેવું ભાજપમાં, મારો અંતરાત્મા મને ના પાડી રહ્યો છે ભાજપમાં રહેવાનું। બીજી તરફ રોહન ગુપ્તાએ ના પાડી દીધી કે મારે ચૂંટણી નથી લડવી। રોહન ગુપ્તાના પિતાજીની હઠ હતી કે રોહન ગુપ્તા ચૂંટણી ના લડે અને આખરે રોહન ગુપ્તાએ આવી અને વાત મીડિયા સમક્ષ મૂકી પણ દીધી, પરંતુ હાલ વોર રૂમનું બઝર વાગી ગયું છે અને સીધા જ અમારા ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં પહોંચીશું કે જ્યાં મહત્વના સમાચારો આવી ગયા છે। વોર રૂમ પહોંચીશું, ગુજરાત ફર્સ્ટના વોર રૂમનું બઝર વાગી ગયું છે અને મહત્વના સમાચારો છે એ સમાચારો લઈ અને અમે વોર રૂમમાં પહોંચીશું। કયા મહત્વના સમાચારો આવી રહ્યા છે, કારણ કે સતત ગુજરાતનું રાજકારણ એ ગરમાયેલું છે। દિલ્હી કોંગ્રેસના મુખ્યાલય ખાતે સેન્ટ્રલ ઇલેક્શન કમિટી કોંગ્રેસની સીઈસીની બેઠક મળી છે। 70 થી 80 બેઠકોના નામ એ અત્યારે કોંગ્રેસ ફાઇનલ કરી શકે છે। ગુજરાતના ઉમેદવારો પણ આ યાદીની અંદર હશે। શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા એ કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા છે। અમારી સાથે દિલ્હીથી અમારા સહયોગી देवनाथ पांडे हमारी साथ जुड़ा है। देवनाथ, दिल्ली में महत्वपूर्ण बैठक कांग्रेस की चल रही है, आज कांग्रेस की यादी, दूसरी यादी आने वाली है, गुजरात को लेके क्या कितनी सीटें आज क्लियर हो जाएंगी? किशन, देखिए 4 बजे 24 अकबर रोड में इस बैठक की शुरुआत हुई है सेंट्रल इलेक्शन कमेटी की, और इस बैठक में गुजरात के कांग्रेस के जो प्रदेश अध्यक्ष हैं वो मौजूद हैं, शक्ति सिंह गोहिल। और ये सिर्फ गुजरात नहीं बल्कि कई राज्यों में कांग्रेस की जो तीसरी लिस्ट आने वाली है उससे पहले अगर हम कहें इलेक्शन कमेटी की आखिरी मोहर लगनी बाकी थी, जो आज वो लग रही है। गुजरात की अगर हम बात करें तो कांग्रेस ने इससे पहले भी जब दूसरी लिस्ट आई थी उसमें 7 नामों का ऐलान किया था, जिसमें से अभी भी देखा जाए तो आम आदमी पार्टी को 2 सीटें गुजरात में कांग्रेस ने दे रखी हैं, जिसमें 17 सीटें ऐसी हैं जिन पर आज मंथन चल रहा है। और इसमें देरी की जो वजह है उसमें यही देखा जा रहा है कि अब जो कांग्रेस की राहुल गांधी की न्याय यात्रा चल रही थी, अभी तक ये जो पेंडिंग पड़ा हुआ था ये पूरा मामला, यानी कि हमने बीजेपी का जहां 195 देखा, बाद में 106 देखा, कांग्रेस के इस हिसाब से बहुत कम उम्मीदवारों के नाम का ऐलान हो रहा था। तो आज ये देखा जाए भारी भरकम मात्रा में कांग्रेस पार्टी अपने तीसरी लिस्ट में उम्मीदवारों के नाम का ऐलान कर सकती है, जिसमें गुजरात समेत कर्नाटका, तेलंगाना, पश्चिम बंगाल, इन सब में अगर मिलाकर देखा जाए तो 80 उम्मीदवारों के नाम का ऐलान कांग्रेस पार्टी कर सकती है। और ये भी बहुत अहम देखा जा रहा है कि गुजरात से आखिर जो 17 सीटें हैं इनमें किसका नाम सबसे प्रमुख रूप से लिया जाएगा। क्या जिस तरह से बीजेपी के अगर हम देखें, बीजेपी ने अपने उम्मीदवारों के नाम का ऐलान तो पहले कर रखा है 4 सीटों की अगर हम बात ना करें तो इन बाकी सभी सीटों पर 21 सीटों पर कांग्रेस किस तरह से अपने कैंडिडेट को खड़ा करेगी कि वो बीजेपी को मात देने में, और खासतौर से गुजरात में भी देखा जाता है कि एक लंबे अरसे से बीजेपी का अगर हम कहें राज रहा है तो शायद गलत नहीं होगा। और अब बीजेपी के उस किले को भेदने के लिए कांग्रेस लगातार मंथन कर रही है और निर्णय 7 बजे के बाद आएगा कि गुजरात की कितनी बैठकों पर आज कांग्रेस पार्टी अपने उम्मीदवारों के नाम का ऐलान करती है। जी बिल्कुल देवनाथ, आप हमारे से जुड़े तो फरी एक वखत गुजरात फर्स्टना वोर रूमનું બઝર વાગી ગયું છે અને ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે અને આ સમાચાર આવી રહ્યા છે પંચમહાલ બેઠકથી। પંચમહાલ બેઠકને લઈને સૌથી મોટા સમાચાર, ગુલાબસિંહ ચૌહાણને ચૂંટણી લડવા ફોન આવી ગયો છે। એક તરફ સીઈસીની બેઠક કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે। ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના ધારાસભ્ય છે। ગુલાબસિંહ ચૌહાણ હવે જ્યારે કોંગ્રેસના માત્ર 14 ધારાસભ્ય બચ્યા છે એવામાં ઓબીસી નેતા અને મહીસાગરના વતની ગુલાબસિંહ ચૌહાણને પંચમહાલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બનવા માટે
ફોન આવી ગયો છે. સહયોગી હસમુખ રાવલ અમારી સાથે જોડાયા છે. હસમુખ, ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને હાલ ટેલિફોનિક જાણ કરવામાં આવી છે કે પંચમહાલથી તમારે ચૂંટણી લડવાની છે. કયા સમીકરણો? જી કિશન, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો પંચમહાલ 18 લોકસભા માટે કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણનું નામ હાઈકમાન્ડ દ્વારા ટેલિફોનિક સૂચના કરતા કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુલાબસિંહ ચૌહાણ હાલ લુણાવાડાના જે વિધાનસભા છે 122 વિધાનસભાના ધારાસભ્ય છે અને બીજી તરફ મહીસાગર જિલ્લા પ્રમુખ પદ પર પણ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચાલુ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું નામ હાઈકમાન્ડ દ્વારા ટેલિફોનિક સૂચના કરતા મહીસાગર જિલ્લાના કોંગ્રેસ કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો ગુલાબસિંહ જે છે તે હાલ ચાલુ ધારાસભ્ય છે અને મહીસાગર જિલ્લાના પ્રમુખ પણ છે. તો ઓબીસી નેતા અને મહીસાગર જિલ્લાના વતની ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષમાંથી લોકસભાની ટિકિટ મળતા કાંટેકી ટક્કર હાલ જે આ પંચમહાલ લોકસભા સીટ છે તેને જોવા મળશે. જી બિલકુલ, આપ જોડાયા બદલ આપનો આભાર. તો ફરી એક વખત ગુજરાત ફર્સ્ટના વોર રૂમનું બઝર વાગી ગયું છે અને આ સમાચાર એ મહત્વના સમાચાર વડોદરાથી કે નારાજ કેતન ઇનામદારને હવે ખુશ કરી દેવામાં આવ્યા છે. કેતન ઇનામદારને આખરે મનાવી લેવામાં આવ્યા છે. ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલ કેતન ઇનામદારને મનાવવામાં સફળ થયા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું છે. જોકે રાજીનામું એ માત્ર ને માત્ર પ્રેશર ટેકનિક હતી. ગાંધીનગરમાં CR પાટીલ સાથે કેતન ઇનામદારની બેઠક યોજાઈ. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં આખરે ઇનામદારને રાજી કરી દેવામાં આવ્યા. સંગઠન મહામંત્રી રત્નાકર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જબરજસ્ત પ્રેશર ટેકનિક કરી અને પ્રેશર ટેકનિકમાં કેતન ઇનામદાર સફળ થયા. કાલ રાત્રે 1:30 વાગે મેં માન્ય વિધાનસભાના અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલી આપ્યું હતું અને એની અંદર મેં 2 લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંતરાત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું છું. આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું લાગણી અને મારી માગણી 2 અલગ વસ્તુ છે, પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને પ્રભારી મંત્રી શ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા ને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે. એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા. વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું. આદરણીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા સાવલી વિસ્તારના નગરજનોના હિતમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી જોડે અને સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી સાથે બી ટેલિફોનિક ચર્ચા બાદ મુખ્યમંત્રી શ્રી અને તમામ આગેવાનો જોડે ચર્ચા થયા મુજબ વિસ્તારના નાગરિકોને લઈને અને નાના મોટા જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ માટેના જે વિષયો હતા એ વિષયો તેમને રજૂ કર્યા. આ ચૂંટણી અને આવનારા દિવસોમાં સાવલી મત વિસ્તારના નગરજનોના હિતમાં એ કામગીરી હજી વધુ મજબૂતાઈથી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે એમને ખાસ કરીને એમને માન્યું છે અને મને વિશ્વાસ છે કે એમને જે કંઈ પ્રશ્ન છે, જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ જરૂરથી ક્લિયર થઈ છે અને એક સાચા કાર્યકર્તા તરીકે કેતનભાઈ પહેલાં બી કામગીરી કરી છે વિસ્તારના નાગરિકો માટે અને ભવિષ્યમાં બી એટલી જ મજબૂતાઈથી કરશે. તો કેતન ઇનામદારે કડા કરી ગયા અને આખો જે હાઈ વોલ્ટેજ ડ્રામા છે એ આખો હાઈ વોલ્ટેજ ડ્રામાને સમજીએ તો મોડી રાતે રાજીનામાનો મેલ કર્યો. રાજીનામાને લઈ અને બેઠકનો દોર શરૂ થઈ ગયો. અલગ અલગ 5 દ્રશ્યો છે કે જ્યાં કેતન ઇનામદારે મોડી રાત્રે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું મેલના મારફતે મોકલ્યું અને સ્વાભાવિક છે કે જ્યારે ધારાસભ્ય રાજીનામું આપે એટલે એમને પાર્ટી બોલાવે અને તેઓને પણ એ જ ક્રમ પ્રમાણે અગાઉ પણ તેઓ એક વખત પોતાની નારાજગી દર્શાવી. કડા કરવામાં કેતન ઇનામદાર હોશિયાર છે અને હંમેશા કડા કરી અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને પ્રેશરમાં લાવવું એમને સારામાં સારું આવડે છે.
જે કોઈ નારાજ નેતાઓ હોય ને એમને કેતન ઇનામદાર પાસેથી શીખવા જેવું છે કે તમે તમારી વાત પાર્ટી ફોરમમાં કેવી રીતે મૂકી શકો છો. રાજીનામું આપવાની કડા કર્યા બાદ બેઠક કરી અને બેઠક કર્યા બાદ એકદમ ડાયા ડમરા સીધા માણસની જેમ હર્ષ સંઘવી પાસે બેસી ગયા. પરંતુ એ પહેલા તેમને મનાવવામાં ક્યાંક પૂર્વ મંત્રી હકુભા જાડેજા પણ તેમની સાથે જોવા મળ્યા. તે તેમને મનાવવા ગયા, કારણ કે રિસાયા પછી મનાવવા ખૂબ જરૂરી છે. ત્યારબાદ ગાંધીનગરનું તેડું આવ્યું એટલે ચશ્મા પહેરી અને ગાંધીનગર ઉપડી ગયા અને આખરે તેઓને અહીં મનાવી લેવામાં આવ્યા. રાજીનામું આખું પાછું ખેંચી લીધું. ગ્રાફિક્સના માધ્યમથી આખો ઘટનાક્રમને આપણે સમજીએ તો મોડી રાતે 2 વાગે જ્યારે બધા સૂતા હતા, આખું ગુજરાત સૂતું હતું, ચૂંટણીઓના માહોલમાં રાત્રે 2 વાગે ભાઈએ રાજીનામું કરી દીધું અને અંતરાત્માનું સાંભળી અને એમએલએ પદથી રાજીનામું આપ્યાનું જણાવ્યું. જો એમનો અંતરાત્મા એટલો જ સાચો હતો તો કદાચ એમને ગાંધીનગર આવીને શંકર ચૌધરીને રાજીનામું આપવું હતું, પરંતુ સવારે 9 વાગ્યે કાર્યકર તરીકે રહેવાની વાત પણ કરી દીધી, કારણ કે એમને એવું લાગ્યું કે આ તો મોટું પગલું લેવાઈ ગયું છે. 10:45 વાગ્યે મનાવવાના પ્રયાસ શરૂ થયા. વડોદરાથી અમદાવાદનો 1.5 કલાકનો રસ્તો છે એટલે જલ્દી પહોંચી પણ જવાય એવો પણ એમને પૂરો કોન્ફિડન્સ હતો. મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે તેમની સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી કેતન ઇનામદાર સાથે, અને એ વાતચીત કર્યા બાદ 11:48 વાગ્યે કેતન ઇનામદારને રાજેશ પાઠક અને હકુભા મળવા માટે પહોંચ્યા. તેમની સાથેની મુલાકાત થઈ, તેમને આખા સાંભળ્યા કે તમારા પ્રશ્નો શું છે, અને 1 વાગ્યે કેતન ઇનામદારને ગાંધીનગરનું તેડું પણ આવી ગયું. તેડું આવ્યું એટલે ફટ કરતા કેતન ઇનામદાર એ જ રાહ જોતા હતા કે મને ક્યારે બોલાવે ને હું જાઉં. 2 વાગે CR પાટીલને મળવા કેતન ઇનામદારે ગાંધીનગર ગયા. એમને આ જ જોતું હતું કે એમને CR પાટીલ મળે, અને મળવા જેવા ગયા બેઠક પહેલા રાજીનામા પર અડગ રહેવાનું તેઓએ નિવેદન આપ્યું હતું કે હું મારી વાત પર અડગ છું, રાજીનામું આપવાનો જ છું. પરંતુ CR પાટીલ પાસે ગયા અને 2:30 વાગ્યે CR પાટીલ સાથે બેઠક થઈ અને જાદુઈ છડી કેતન ઇનામદાર પર ફેરવવામાં આવી અને તરત જ કેતન ઇનામદાર એ માની ગયા. અને 45 મિનિટની બેઠકમાં કેતન ઇનામદારને એમ થયું કે ના, મારો અંતરાત્માનો અવાજ ખોટો છે, અને એ અંતરાત્માનો અવાજ જેમનો પહેલા સાચો હતો એ 45 મિનિટમાં ખોટો થઈ ગયો. અને 3:15 વાગ્યે કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેંચી લીધું. એટલે ઘીના ઠામમાં ઘી પડી ગયું. કેતન ઇનામદાર કે જે દર વખતે આવી વાત કરે છે, પરંતુ અત્યારે વોર રૂમનું બઝર વાગી ગયું છે અને સૌથી મોટા સમાચાર રાજનીતિને લઈને આ સૌથી મોટા સમાચાર આવ્યા છે. વડોદરામાં ટિકિટ જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર ધમાસાણ ચાલી રહ્યું છે. ભાજપના ઉમેદવાર રંજનબેન ચારે તરફથી ઘેરાયા છે. સ્થાનિક ભાજપનું નેતૃત્વ તેમની સામે પડ્યું છે. પૂર્વ સાથી જ્યોતિ પંડ્યાએ પણ મોરચો ખોલી દીધો છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તો પડકાર ફેંકી દીધો છે. રંજનબેન સામે પડકાર ફેંક્યો છે. રંજનબેનને હરાવવા માટે સક્રિય ભૂમિકા ભજવીશ તેવું મધુ શ્રીવાસ્તવે કહ્યું છે. જ્યારે મહિલા અગ્રણી ભારતી ભાણવાડિયા પણ તેમને હરાવવા માટે મેદાને છે. રંજન ભટ્ટની ટિકિટ થયા બાદ સતીશ નિશાળિયા સામે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિનો આરોપ છે. આ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ તો વચ્ચે એકમાત્ર વડોદરાના વર્તમાન સાંસદ 2024ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજન ભટ્ટ છે, અને રંજન ભટ્ટની સામે આખું ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે, ત્યાંના જે જ્યોતિબેન પંડ્યા હોય, કેતન ઇનામદાર હોય, ભારતી ભાણવડિયા હોય કે પછી દબંગ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હોય, તમામ લોકોએ રંજન ભટ્ટથી નારાજ ચાલી રહ્યા છે. કારણ કે કોઈની પણ ઈચ્છા નથી કે રંજન ભટ્ટને ત્યાંથી રિપીટ કરવામાં આવે. અને આખો ઘટનાક્રમ તમે જોવા જાવ તો જ્યારથી રંજન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે ત્યાંના, જોકે ફરી એક વખત ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે. અને સૌથી મોટા સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે. અમદાવાદની પૂર્વ બેઠક માટેના સમાચાર છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. પિતાની નાદુસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડે રોહન ગુપ્તા. AICCના સ્પોક્સ પર્સન છે રોહન ગુપ્તા.
કહ્યું છે કે આ મારા માટે ખૂબ કપરો નિર્ણય છે, પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી, પરંતુ મારે હવે ચૂંટણી નથી લડવી, મારે એક એવી ચૂંટણી લડવી હતી કે જે ઇતિહાસ બને, પરંતુ મારે ચૂંટણી નથી લડવી કારણ કે મારો પરિવાર મારા માટે મહત્વનો છે, તેમના પિતાની ઈચ્છા ન હતી એટલા માટે થઈ અને રોહન ગુપ્તાએ ચૂંટણી નથી લડવી, મારી પાસે કોઈ વિકલ્પ ન હતો એટલા માટે આ નિર્ણય લીધો છે. રોહન ગુપ્તાના પિતાની તબિયત ખરાબ છે અને પરિવાર એમના પિતાની તબિયતનું ધ્યાન રાખે તેના માટે થઈને રોહન ગુપ્તા પર દબાણ કરતો હતો અને આખરે રોહન ગુપ્તાએ ચૂંટણી ન લડવાનો પોતાની ઈચ્છા છે વ્યક્ત કરી દીધી છે. મારું મન જાણે છે. અત્યારે હું તમને પણ કન્વિન્સ કરી રહ્યો છું, પરિવારને પણ કન્વિન્સ કરી રહ્યો છું, મારા વર્કરોને બી, મારા લીડરોને બી કન્વિન્સ કરી રહ્યો છું. આપની વચ્ચે એટલી જ વસ્તુ કે મારા માટે આ ખૂબ ડિફિકલ્ટ અઘરું ડિસિઝન હતું, પણ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના પિતાને સામે બેભાન જોવે, અનકોન્શિયસ જોવે અને કાલે ઉઠીને કંઈક પણ એમને થયું, મારી આખી જિંદગી મને માફ ના કરી શકે. એટલે માત્ર એ જ કારણથી મને ખૂબ દુઃખ થયું, પણ મારા માટે કાલે આ ડિસિઝન લેવું એટલે મારી જોડે કોઈ ઓપ્શન જ નહોતો, એટલે મારે ગઈકાલે આ ડિસિઝન લેવું પડ્યું. હું સેન્સિટિવ માણસ છું. મને કોઈએ એક વોટ્સએપ મોકલો, એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી, આજે મને ગદ્દારીના મેસેજ આપે છે અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઊભા રહી શકતા હોય તો એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું પાસ થઈ રહ્યો છું, આ પ્રકારના ધંધા ના કરે. મારી જે વિનમ્રતા છે અને મારી મજબૂરી ના સમજશો. અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું. હું વ્યક્તિગત પસાર થઈ છું, પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું 100% પ્રતિક્રિયા આપીશ. અને પાર્ટીને પણ મારી વિનંતી છે, એક મિનિટ, પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું, આવી વ્યક્તિને રોકે. કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની. મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી છે. ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા. આઈટી સેલના ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે, સફળતાથી મેં નિભાવી છે. તેલંગાણાની વાત હોય એટલે મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ ભણાવવાની જરૂર નથી. પહેલાં પોતાના આઈનામાં જોઈ લે. હું અત્યારે એ તમે જોઈ શકો છો, હું નામ ક્યારેય કોઈનું આપતો નથી. એ મારું કલ્ચર નથી. તો ફરી ગુજરાત ફર્સ્ટના વોર રૂમનું બઝર વાગી ગયું છે અને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર એ ગુજરાતના રાજકારણને લઈને છે. ભાવનગરના દિગ્ગજ નેતા કનુ કડસરિયા ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય. કનુ કડસરિયાના અંતરાત્મા કહી રહ્યો છે કે મારે ભાજપમાં ન જવું જોઈએ. અંતે કનુ કડસરિયાએ ના પાડી છે. તળાજાના મણારની સભામાં કનુ કડસરિયાએ ખુલાસો કર્યો છે કે મારું મન ભારતીય જનતા પાર્ટીમાં જવા માનતું નથી કારણ કે એમનો અંતરાત્મા એમને ના પાડે છે. મેં ભાજપમાં જવાનું માંડી વાળ્યું છે. થોડા દિવસ અગાઉ પ્રદેશ પ્રમુખ CR પાટીલ એ અમરીશ ડેરના કાર્યક્રમમાં ગયા ત્યારે તેમને મળવા ગયા હતા, તેમની સાથે મુલાકાત કરી હતી. ત્યારથી અટકળો વહેતી હતી. પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસને હરાવી અને જાયન્ટ ક્લિયર બનેલા કનુ કડસરિયા હવે ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય. ફરી પાછા એ ભાજપના આગેવાનો ઘરે આવીને મારી સાથે વાટાઘાટો કરે અને અત્યારેનો જે માહોલ છે એની અંદર આપણે બધા જેમ કહે ને કે આવો મોકો મળે તો જતો ના કરાય, પણ મારું મન માનતું નથી ને માન્યું નથી ને માનશે નહીં. આમને આમ આવા પ્રવાહમાં જોડાય અને કોણ જાણે, મને તો ચેન જ ના પડે કઈ. કેમ કે આટલું બધું દીધું છે, ભગવાનની શક્તિ દીધી છે, તમારો અઢળક પ્રેમ દીધો છે, સદભાવના જેવી સદભાવના છે, તો પછી કોઈ જાતના મોહમાં પડી શું કામ કરી? જો ખેડૂતોનું ભલું થતું હોય તો હજી હું કરું, હજી કરું. અને એ પાર્ટીમાં જઈને ખેડૂતોનું ભલું થતું હોય પણ એ વાત મને ગળે ઉતરી નહીં, એટલે પછી મને એમાં કઈ મતલબ નથી લાગ્યો. તો ગુજરાત ફર્સ્ટના ઇલેક્શન વોર રૂમનું બઝર વાગી ગયું છે અને સમાચાર અમરેલીથી આવી રહ્યા છે. મહત્વના સમાચાર અમરેલીથી. ગુજરાત કોંગ્રેસ સાથે સૌથી જોડાયેલા સૌથી મોટા સમાચાર. અમરેલીથી ચૂંટણી લડવા મહિલા કોંગ્રેસના પ્રમુખ, અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેની ઠુમરને આદેશ કરવામાં આવ્યો છે. હાઈકમાન્ડે અમરેલી જિલ્લા કોંગ્રેસને જાણ કરી છે. ફરી એકવાર અમરેલીની ટિકિટ એ ઠુમ્મર પરિવારના ફાળે ગઈ છે. વિરજી ઠુમ્મર એ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, અમરેલીના પૂર્વ ધારાસભ્ય પણ છે વિરજી ઠુમ્મર. ત્યારે વિરજી ઠુમ્મરના દીકરી જેની ઠુમ્મર જે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હતા, મહિલા કોંગ્રેસના એ પ્રમુખ છે, પ્રદેશ પ્રમુખ છે મહિલા કોંગ્રેસના, અને તેમને ટિકિટ આપવા
ની જાણ એ અમરેલી જિલ્લા કોંગ્રેસને કરી દેવામાં આવી છે, જેની ઠુમ્મર એ અમરેલીના 2024 લોકસભાના ઉમેદવાર હશે, જેની ઠુમ્મર એ હવે કોંગ્રેસના સંસદ સભ્યની ચૂંટણી એ અમરેલીથી લડશે. લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી કે અમરેલીની ટિકિટ કોને આપવી. અમરેલી બેઠક પર પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વિરજી ઠુમ્મર, જેની ઠુમ્મર, અનેક નામો હતા કે આખરે ટિકિટ કોને આપવી. જો કે નિર્ણય કરી દેવામાં આવ્યો અને આ ટિકિટ એ વિરજી ઠુમ્મરના દીકરી, અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત આપણી સાથે જોડાયા છે. પ્રતાપભાઈ, જેની ઠુમ્મરને ટિકિટ આપવાનો નિર્ણય હાઈકમાન્ડે કર્યો છે, કેવી રીતે જોવો છો આ નિર્ણયને અને કોંગ્રેસ કેવી રીતે અમરેલીની બેઠક પર લડશે? જેની ઠુમ્મર એ પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને એક મહિલા તાકાતવાર, ભણેલા ગણેલા, એજ્યુકેશનની અંદર બધી જ રીતના પાવરફુલ એક મહિલા અમારા આગેવાન છે અને વિરજીભાઈ ઠુમ્મરના દીકરી છે. સાથે સાથે એને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સરસ મજાની અમારા જિલ્લામાં કામગીરી કરેલી છે. જે પણ હાઈકમાન્ડ નિર્ણય લેશે એને અમે શિરોમાન્ય ગણી અને એ જેની ઠુમ્મર ઇલેક્શન નથી લડતા, પ્રતાપ દુધાત, પરેશભાઈ ધાનાણી, વિરજીભાઈ ઠુમ્મર અને અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ, બધા જ કાર્યકર્તાઓ જેની ઠુમ્મર બની અને ગામે ગામ, બુથે બુથ કાર્યવાહી અને કામગીરી કરવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીને ભરી પીવાના છે. પ્રતાપભાઈ, જેની બેનનો જે નિર્ણય કરવામાં આવ્યો છે એ એક મંચ પરથી તમામ લોકોએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે હા, અમારા તમામના ઉમેદવાર એ જેની ઠુમ્મર છે? ગઈકાલે અમારી જિલ્લા કોંગ્રેસ પાર્ટીની ઓફિસ ઉપર મીટિંગ મળી હતી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે હાજર હતા. આમ આદમી પાર્ટી એટલે કે ઇન્ડિયા ગઠબંધનની મીટિંગ હતી. ઇન્ડિયા ગઠબંધનની અંદર મેં જાતે પોતે પ્રમુખ તરીકે નિર્ણય એ પ્રકારનો કર્યો હતો કે કોંગ્રેસના હાઈકમાન્ડનો જે પણ આદેશ આવે એ સર્વસંમતિથી સ્વીકાર્ય રહેશે અને આ પરિસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીના એક એક વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી સામે સક્ષમતાથી લડી અને જે 26-0ની ભારતીય જનતા પાર્ટી વાત કરી રહી છે એ વાત 26-0ની વાતને છેદ ઉડાડી અને અહીંયાથી આની શરૂઆત થાય અને અમરેલીની સીટ કોંગ્રેસ પાર્ટી જીતે એના સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે એ ગઈકાલે સર્વસંમતિથી આ નિર્ણય લેવાનો છે. પ્રતાપભાઈ, શું લાગે છે, કેવી મહેનત છે? કારણ કે પરિસ્થિતિ ઘણી કોંગ્રેસની હાલ ખરાબ ચાલી રહી છે, એવામાં તમે એક મહિલા ઉમેદવારને ત્યાંથી લડાવી રહ્યા છો. 50% અનામત આવનાર દિવસોમાં આવવાનું છે, ત્યારે વાતો નહીં, સત્યતાની નજદીક કોંગ્રેસ પાર્ટી કામ કરે. રહી વાત કોંગ્રેસ પાર્ટીની, તો આજના પડકારો એ કોઈ એવડા મોટા પડકારો નથી. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈની વચ્ચે પણ આ રીતના પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને નરસિંહ રાવ ટાઈમમાં પણ કોંગ્રેસની પરિસ્થિતિ ખરાબ થઈ હતી. બધી પરિસ્થિતિમાંથી કોંગ્રેસ પાર પડી અને લોકોની સેવા, પ્રજાની સેવા કરવી એ કોંગ્રેસનો ધ્યેય છે. ભારતીય પાર્ટી ભાગલા પાડો ને રાજ કરો આ નીતિમાં સફળ રહી છે. એનો કાયમી સમય નથી રહેવાનો. કોંગ્રેસ પાર્ટી આજે પણ અકબંધ છે. કોંગ્રેસ પાર્ટીના સૈનિકો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પાર્ટીની ટોટલ કેડર એક જૂથ બની. પ્રતાપભાઈ, દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાને ભાજપ ત્યાંથી લડાવવાના મૂડમાં છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ દિગ્ગજ નેતા આવે, ચાહે નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા જિલ્લામાં લડવા આવે, કાર્યકર્તા તરીકે અમારી ફરજ છે કે અમે કોંગ્રેસ પાર્ટીના સૈનિકો બની અને ભારતીય જનતા પાર્ટીને જિલ્લામાં મુતોડ જવાબ આપશું. પ્રતાપભાઈ, વિરજીભાઈ પણ તમારા પૂર્વ સંસદ રહી ચૂક્યા છે, એ પણ એક ઉમેદવાર હતા કે ભાઈ મને પણ ટિકિટ આપો, પરંતુ આખરે આ વખતે વિરજીભાઈની અને જેનીબેનની પસંદગી શા માટે? નવી પેઢીનો એક દોર શરૂ થયો છે અને જેનીબેન ઠુમ્મરને જે પણ નિર્ણય લેવાનો હાઈકમાન્ડ મારફત એને શુભેચ્છા આપું છું અને સાથે સાથે આવનાર દિવસોની અંદર એક મોટી ચેલેન્જ છે એ સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવાની અમારી તૈયારી છે. બિલકુલ. પ્રતાપ દુધાત, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાત ફર્સ્ટના સમાચારને ફરી એક વખત મોહર લાગી છે. ગુજરાત ફર્સ્ટે જણાવ્યું હતું કે અમરેલી બેઠક પર જેની ઠુમ્મર ચૂંટણી લડશે. જો કે ગુજરાત ફર્સ્ટના સમાચાર એ સાચા સાબિત થયા છે, પરંતુ હાલ ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં બઝર વાગી ગયું છે અને સૌથી મોટા સમાચાર દિલ્હીથી આવી રહ્યા છે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય પર કોર કમિટીની બેઠક યોજવામાં આવી છે.
બાકી રહેલી બેઠક પર આજે નામોની જાહેરાત થશે. ગુજરાતની 4 જેટલી બેઠકો બાકી છે. મોટા ઉમેદવારોના નામની પણ જાહેરાત હજુ બાકી છે. આજે નામોની પણ જાહેરાત થશે. ગુજરાતની બાકી 4 બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત થવાની સંભાવના સાથે જ ઉત્તર પ્રદેશ, બિહારની બાકીની બેઠકો પર પણ ચર્ચા થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ આ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે. ગુજરાતના જે બાકી 4 નામો છે એ 4 નામો પણ આજે જાહેર થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને બાકી આખા દેશમાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો ટિકિટો માટેનો જે પેચ ફસાયેલો છે એ તમામ નામો પર પણ આજે ચર્ચા થશે. મોટા ભાગની બેઠકો એ આજે ક્લિયર થાય એવી પૂરેપૂરી શક્યતાઓ એ દેખાઈ રહી છે. તો સમાચારોમાં હાલ આટલું જ. ગુજરાત ફર્સ્ટ એટલે ઇલેક્શન, ગુજરાત ફર્સ્ટ સૌથી વધારે સૌથી મહત્વના સમાચારો, ચૂંટણીને લઈને દરેક ઘટનાઓ એ અમારા ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં આપ જોતા રહેજો. કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ, રાજનીતિની સચોટ માહિતી, ચૂંટણીને લઈને સૌથી સચોટ માહિતી એ ગુજરાત ફર્સ્ટ પર આપને જોવા મળશે. તો જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.